હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છે છૂટા છૂટા પૌવા બટેકા। જો મારી આ રીતે તમે પૌવા બટેકા બનાવશો ને તો એકદમ છૂટા છૂટા બનીને તૈયાર થશે। તો અહીં મેં 1 બાઉલ પૌવા લઈ લીધા છે, જે નોર્મલી ચોખાના મળતા હોય છે તે જ પૌવા લીધા છે। હવે તેને ધોઈને પલાળીને રાખી દીધા છે। હવે અહીં મેં 2 ચમચી તેલ લીધું છે। તેલ ગરમ થઈ ગયું છે। હવે તેમાં 1 ચમચી રાઈ, અડધી ચમચી હિંગ અને મીઠો લીમડો એડ કરી દેશું। તમે જો લસણ ખાતા હોય તો તમે લસણ પણ ઉમેરી શકો છો, અને જો ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। હવે 1 નંગ તીખું મરચું લીધું હતું તે એડ કરી દીધું છે, અને અહીં મેં 2 નંગ બટેકા સુધારીને તૈયાર કરી લીધા છે, તેને એડ કરી દઈશું। હવે બટેકાને 5 મિનિટ સુધી આપણે તેને સારી રીતના હલાવીને તેને 5 મિનિટ સુધી ઢાંકીને રાખી દઈશું, જેથી સારી રીતના બટેકા છે તે આપણા ચડી જાય। બટેકા ચડી ગયા છે। હવે તેમાં આપણે કાંદા એડ કરી દઈશું। કાંદાને 2 મિનિટ સુધી ચડવી લેશું, ત્યાર પછી તેમાં ટામેટા એડ કરી દઈશું। હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। તો અહીં મેં 1 નંગ ટમેટું લીધું છે, તેને સુધારીને તૈયાર કરી લીધું છે, તે એડ કરી દઈશું। ટમેટાને 1 મિનિટ સુધી કૂક કરી લઈશું, ત્યાર પછી આપણે તેમાં બેઝિક મસાલા એડ કરી દઈશું। હવે આપણે 1 મિનિટ થઈ ગઈ છે। હવે તેમાં 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું। સારી રીતના મિક્સ થઈ ગયું છે। હવે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું। ખાંડ એડ કરવાથી પૌવા બટેટાનો ટેસ્ટ છે તે સરસ આવશે, એકદમ ખાટા મીઠા બનીને તૈયાર થશે। હવે આપણે જે પૌવા પલાળેલા હતા તે એડ કરી દઈશું। અને સારી રીતના હલાવીને મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા પૌવા બટેકા છે તે બનીને તૈયાર થયા છે। હવે ઉપરથી આપણે લીંબુનો રસ ઉમેરી દઈશું। આવી રીતના ઉપરથી લીંબુનો રસ ઉમેરવાથી બટેકા પૌવા છે તે એકદમ છૂટા છૂટા બને છે અને એકદમ ટેસ્ટી લાગે છે। હવે આપણે પૌવા બટેકા બનીને તૈયાર થઈ ગયા છે। ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દઈશું। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો છૂટા છૂટા પૌવા બટેકા છે તે બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે એક ડીશમાં તેને સર્વ કરી લઈશું। તમે ઉપરથી સેવ અને દાડમના દાણા પણ એડ કરી શકો છો, તેનાથી ટેસ્ટ છે તે પૌવા બટેકાનો સરસ આવશે। સિંગ દાણા પણ એડ કરી શકો છો। જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા છૂટા છૂટા પૌવા બટેકા બનીને તૈયાર છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।